શિલ્પની સામે કલ્પેશભાઈની બાજુમાં 3 નંબરનું મકાન, સેકન્ડ ફ્લોર. આ પાણીની પાઇપ બિલ્ડરે છોડી હતી, એમાં આપણે એટેચ કરી દીધી. પીઓપીથી 17 ઇંચે એસીનું બોટમ છે. બાથરૂમમાં પીઓપી છે. નજીક આની ટેરેસ પર લઈ ગયા છે. અહીંયા ખાલી એસી આવશે. આ હોલ છે ત્યાં બાજુમાંથી લઈને અહીંયા સુધી એસી આવશે. આનાથી 3 ઇંચ અંદર ખાલી હોલ પાડીને રાખવાનું છે. સેકન્ડ ફ્લોરનું એસી કોપર અહીંયા છોડી છે. ફર્સ્ટ ફ્લોર. અહીંયા એસી લાગશે. આનાથી લઈ અને આ બિલ છે એના સેન્ટરમાં એસી લાગશે અને એસીની કોપર પાછળ જ જાય છે. અહીંયા શેડ લાગશે. શેડની ઉપર આઉટડોર. આ જે બારી છે એના સેન્ટરમાં એસી લાગશે અને પાછળ જ આઉટડોર યુનિટ લાગશે. આની પાણીની પાઇપ આની પાછળ જે વરસાદી પાઇપ ઉતરે છે એની સાથે એટેચ કરી છે. ગ્રાઉન્ડ ફ્લોર. અહીંયા પાલમેટ લાગશે એટલે 17 ઇંચે એસીની બોટમ છે અને એ પ્રમાણે અહીંયાથી ચાલુ થશે એસી. આટલે સુધી આવશે. અહીંયાથી 2 ફૂટ ને 10 ઇંચે લાકડાનું પ્લાય પૂરું થશે. રાઉન્ડ સિસ્ટમ. ગ્રાઉન્ડ ફ્લોર. આ દરવાજો છે ત્યાંથી એસી ચાલુ થશે. આ બાજુ લાગશે. 1 ટનનું એસી લાગવાનું છે અને પાણીની પાઇપ પાછળ જાય છે કોપરની ઉપર. અહીંયા પાલમેટ આવવાનું છે. પાણીની પાઇપ અહીંયા જોઈ છે. કોપર ત્યાં ઉપર. અહીંયા શેડ આવશે એનું યુનિટ. આ ફર્સ્ટ ફ્લોરનું કોપર પાઇપ.